નમસ્તે દર્શક મિત્રો, આજે જાસૂસોની વાત કરવી છે કે આટલા મોટા પ્રમાણમાં જાસૂસી કેમ થઈ રહી છે ગુજરાતમાં, દેશમાં અને બીજે બધે. શું કારણ છે આનું? સ્વાભાવિક છે કે કારણ મોટા ભાગના રાજકીય હોય છે અને બીજું કે ક્રાઇમને શોધવા માટે પણ જાસૂસીનો ઉપયોગ થતો હોય છે, એના ફોન ડેટાથી લઈને ઘણું બધું. તો વાત એટલા માટે આજે કરવી છે કે કોંગ્રેસમાં એક મીટિંગ ચાલી રહી હતી મહેસાણામાં. તો એ મહેસાણામાં મીટિંગ ચાલુ હતી અને એક જાસૂસ, સરકારી જાસૂસ મીટિંગમાં ઘૂસી ગયો પત્રકારના નામે, અને ત્યાં વિડીયો શૂટ કરીને બધા જ રેકોર્ડ, પુરાવા, કોણ શું બોલી રહ્યું છે, આ તે બધું એમને કલેક્ટ કર્યું. તો એનો મોટો હોબાળો થયો, આ જોઈ શકીએ છીએ. ડિલીટ કરવા વિડિયો કોણે કીધું જરા અમને કોણ કહેતો ભાઈ આયો મારો ડિલીટ કરો પહેલા કોણે આમ કર્યું તમને નહીં સોરી તો આ ત્યારે મોટી બોબાલ પણ થઈ. કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા હાજર હતા અને એનો ફોન જપ્ત કરી લેવામાં આવ્યો અને ફોનમાં ઘણું બધું મળી આવ્યું. ફોનમાં આ પોલીસ અધિકારી ફોનની અંદર આ ફોન જોવામાં આવી રહ્યો છે, તો ફોનની અંદર બીજા વિડીયો હતા અને એ પણ સરકારના વિભાગના અધિકારીઓના કૌભાંડોના વિડીયો અને ન જોઈ શકાય એ પ્રકારના અશ્લીલ વિડીયો કે જે આ ક્રાઇમને સંદર્ભોમાં હતા. તો આવા જે વિડીયો એમની પાસેથી મળી આવ્યા, જાસૂસ પાસેથી. તો આ જાસૂસી કેમ થાય છે? સવાલ એ આવીને ઉભો રહે છે કે કેમ આટલા મોટા પ્રમાણમાં જાસૂસી કરવામાં આવે છે.